તો સંતને જોલો શબ્દનો પુરુષને જોલો નારો, દીવાન જોલો પવન તણો, હો તો કામ કરે ઉતરે ભવ પા. સંતને સદગુરુ મળે, પુરુષને મળે સુલક્ષણા નારું, દીવાને કદી પડદા મળે, હો તો ઉતરી જાય ભવપા. આજે એવી તમને એક મા બાપ વિશે વાત કરવી છે. ગઢપણની અંદર આપણા ગઈઢા માવતરને શું જોઈ એની સત્ય હકીકત એક વાત કરવી છે તમને મારે. ભૂલો ભલે બીજો બધું, મા બાપને બોલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિચારશો નહીં. એક નાનો એવો બાળક, આ નાનું બાળક ઘોડિયામાંથી હાલતા શીખે, ધીરે ધીરે બહાર શેરીમાં આવે છે. બહાર આવે એટલે ગામની બારો થોડોક આંટો મારવા નીકળ્યો. એક નાનું એવું આંબાનું ઝાડ, અને આ બાળક આંબાના ઝાડ નીચે રમવા માંડ્યો. પછી તો બાળકને કાયમની ટેવ પડી ગઈ. આંબા પાસે આવે, આંબાના સાંયે રમે, આખો દિવસ આંબા હારે હેત પ્રેત કરીને બેવે. ધીરે ધીરે બાળક મોટો થયો. પછી તો થોડાક દિવસ આંબા પાસે આવવાનું બંધ કરી દીધું. આંબો પણ એકલો પડી ગયો. આંબાને વિચાર થયો કે આ બાળક કેમ નહીં આવતું હોય, બાળકને શું થયું હોય છે. આંબો આવા વિચાર કરે, આંબો પણ એકલો પડી ગયેલો. પણ 6-7 વર્ષ થયા. ત્યાં એક દિવસ આ બાળક આંબાની પાસે ધીરે ધીરે આવતો જોયો. આંબો તો ખુશ થઈ ગયો કે વાહ વાહ, તો આ બાળક આવ્યો, મને મજા આવશે, અમે હારે બે વાતો કરશું. બાળક મને વધ ભરી અને રમાડશે, હું એને રમાડીશ. આવા મનના કોડ મારા પૂરા થાય છે. બાળક તો આંબા પાસે આવી. આંબાએ તો એકથી એને બોલાવ્યો છે કે આવ આવ, ક્યાં ગયો તો તું? ઘણા ટાઈમથી આ કેમ દેખાતો નહોતો? એટલે બાળકે કીધું કે હવે મારી રમવાની ઉંમર નથી, મારે ભણવા બેસવાનું છે અને હું નિશાળે જાઉં છું. આંબો કહેતો તો બહુ સારું, તું નિશાળે જાસ, ભણી ગણીને હોશિયાર થઈ જા. પણ છોકરો થોડુંક મોઢા ઉપર ફેર પડી ગયો. એટલે આંબો કહેવા લાગ્યો કે પણ શું કામ, તું કેમ મોળો પડી ગયો છો? ત્યારે છોકરો કહેવા લાગ્યો કે હું ભણવા જાઉં છું, પણ મારી પાસે ફી ના પૈસા નથી,
એટલે હવે મારે શું કરવું, હું એવા વિચારમાં છું. એટલે તરત જ આંબોએ કીધું કે ભલામણા તારાથી મારે શું વધારે છે, તું આ બધી મારી કેરીઓ ઉતારી અને બજારમાં વેચી આય, જે કાંઈ પૈસા મળે એની તું ફી ભરી દેજે. અને સાંભળ, પાછો અહીંયા આવતો રહેજે. છોકરો તો બધી કેરી હુંડલામાં ભરી વેચી, ખૂબ પૈસા મળ્યા, સારા એવા કપડા લીધા, નિશાળના ચોપડા લીધા, પણ આંબા પાસે જવાનું બંધ કરી દીધું. આંબો પાછો વિચારમાં પડી ગયો કે આ બાળક ગયો એ ગયો, તેદુનો હજી આવ્યો નથી. આ હરખી રીતે ભણતો તો હશે ને. આંબાને બહુ ચિંતા થવા લાગી. એટલે વળી થોડાક દી થયા, ત્યાં એક અસલ મજાનો એન્જિનિયર જેવો માણસ આંબા બાજુ આયલો આવે. આંબો તો તરત જ એને ઓળખી ગયો કે આ તો પેલો બાળક જ છે. હે કે આ પેલો બાળક જ છે, પણ આ તો ઘણો હોશિયાર થઈ ગયો છે. અને આજ પાછો મારી પાસે આવ્યો છે, પાછી મને મજા આવશે. હું એને હેતે પ્રીતે ભેટો થાય છે મારો, અને હું એની સાથે ખૂબ રમીશ. એટલે આ માણસ તો ધીરે ધીરે ત્યાં બાજુમાં આવ્યો. આંબો તો એને હેતે પ્રીતે બોલાવવા લાગ્યો કે આય ભાઈલા, દાદાજીએ દેખાણો, કેમ તારું ભણવાનું બરોબર? એટલા માણસ કહેવા લાગ્યો કે મેં તો ભણી ગણીને હોશિયાર થઈ ગયો છું, અને મને નોકરી પણ મળી ગઈ છે, પણ હવે મારે મકાન બનાવવું છે. મકાન લેવા લાકડા ગોતવા નીકળ્યો તો. મારે લાકડા લેવા છે. આંબાને તો એના ઉપર દયા આવી ગઈ કે હા ભાઈ, તારે મકાન બનાવવું હોય તો હું તને ટેકો કરું. આ મારી બધી ડાળું રહીને કાપી જા અને સરસ મજાનું એક મકાન બનાવી નાખ. પણ પાછો જોજે હો, અહીંયા આવતો રહેજે. મને તારા વગર ગમતું નથી, મને તારા વગર એકલું લાગે છે. પણ આ તો માણસ જાતિ રહીને ગમે ત્યારે હા પાડે અને ગમે ત્યારે ના પાડે. એટલે માથું હલાવ્યું, હોકારો દીધો, આ કાંઈ વાંધો નહીં. અને કુવાડો લઈને જે આવ્યો ને લાકડા બધાય જે ઉપર ડાળું હતી કાપી નાખી. બધી ડાળું કપાઈ ગઈ. એટલે હવે તો આંબો ઠૂઠો થઈ ગયો. હે, ઠૂઠો થઈ ગયો, નકરું થડિયું ઊભું રહ્યું. પણ આ તો માણસ જ્ઞાતિ રહીને પાછો આંબા પાસે આવવાનું બંધ કરી દીધું. કારણ કે સંસારની અંદર પડી ગયા પછી એને કામ ખૂટતા ન હોય. ગમે ત્યારે કામ આવીને ઊભું રહી ગયા હોય, કોઈ સાહેબ બોલાવતા હોય, કામ ખૂટતા ન હોય એટલે આંબા પાસે આવી શકતો નથી. આ બાજુ આંબો આ બાળકની યાદીમાં સાવ નિર્વસ થઈ ગયો છે. મોઢા ઉપર નૂર રહ્યું નથી અને ઠૂઠો ઊભો છે. હવે તો એની સામુય કોઈ જોતું નથી. કારણ કે જ્યારે લીલી ઘટાદાર હતો ને ત્યારે તો એની સામા બધાય જોતા હતા. જ્યારે એને કેરીઓ આવતી હતી ને ત્યારે તો એની કેરીઓ ખાવા માટે ઘણા માણસો ત્યાં આવતા હતા.
પણ હવે આંબા પડખે કોઈ હાલતું નથી. આમ નામ ઘણા વર્ષો વીતી ગયા. એવામાં એક દિવસ સામે જ્યાં નજર કરે ને ત્યાં તો એક ઘરડો માણસ, ધોળી દાઢી આવી ગઈ છે, મોઢામાં દાંત નથી. આવો માણસ આ આંબાની બાજુમાં ધીરે 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 પગલા માંડતો માંડતો આંબાના રસ્તે હાલ્યો આવે છે. હવે તો આંબોય પણ ઓળખી શકતો નથી. ઠેઠ પડખે આવ્યો ત્યારે આંબાએ કીધું કે ભાઈ તું કોણ? ત્યારે ગઈઢા માણસે કીધું કે અરે હું એક નાનો છોકરો જે તમારી પાસે રમવા આવતો હતો ને. હા 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 યાદ આવ્યું હો ભાઈ, પણ આજ તને દેવા જેવું મારી પાસે કાંઈ છે નહીં. કારણ કે હવે મારે નથી ફળ આવતા, નથી ફૂલ આવતા, મારી પાસે પાંદડા પણ નથી. હવે હું તને શું આપી શકું? ત્યારે આ માણસ કહેવા લાગ્યો કે આજ હું કઈ લેવા નથી આવ્યો, પણ હું આ તારા ખોળામાં રમવા આવ્યો છું. ત્યારે આંબાના થડમાંથી આહુડા નીકળવા માંડ્યા કે હવે મને રમાડવાની પણ ઈચ્છા નથી રહી, કારણ કે મારું પણ ગઢમણ આવ્યું છે. પણ આ માણસને છોકરાએ ધક્કા દીધા હોય તોય ભલે, ગામના એ કોઈ કાઢી મૂક્યા હોય તોય ભલે, આંખોના આંસુડા પાડતો પાડતો આંબાના થડિયા પાસે બેસી ગયો છે. આ ખરેખર આંબા અને દીકરાની વાત નથી, આપણો સંસારની વાત છે. કારણ કે જ્યાં સુધી બાપ કમાણી કરીને દે ને ત્યાં સુધી છોકરા એને હાચવે અને ત્યાં સુધી છોકરા એને વહાલ કરે. પણ જેથી બાપ કમાણી બંધ કરી દે ને તેથી ઠૂઠો થઈ જાય છે. પછી એને છોકરા બોલાવતા નથી, ગામના બોલાવતા નથી. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે તમે ગઈઢા માવતરને આગળ જે એની પાસે હતું એ બધું વાપરી નાખ્યું, અને હવે જો એને તમે હાવ હુકવી નાખો તો એ ન હાલે. માટે મારે દરેકને પ્રાર્થના છે કે તમારા ગઈઢા માવતરને જેમ આંબો છોકરાને યાદ કરે એમ ગઈઢા માવતર તમને યાદ કરતા હોય છે. તો તમે ભલે ગમે ત્યાં નોકરી કરતા હોય, ગમે ત્યાં હોય, પણ 12 મહિને એકવાર તમારા મમ્મી પપ્પા પાસે જાવું. ત્યાં જઈ અને ભલે એને કાંઈ દિયો નહીં તો કાંઈ નહીં, પણ એના ખોળામાં એકવાર રમી આવો ને એટલે એને પાછું તાજું ગઢપણ ન આવે. અને પોતાને એમ થાય કે મારા છોકરા મારી પાસે આવે છે.